આપણા દેશને આઝાદ થઈને 79 વર્ષ જેવું થઈ ગયું. ફાઇનલી મારા હોનાના હાથે હાથ ધ્વજવંદન કર્યું પરું. તો સૌપ્રથમ તો જય હિન્દ જય ભારત. આજે હતી 15મી ઓગસ્ટ. અમારી ગામની શાળાના છોકરા બધા ન્યારી પર પ્રચાર કરવા એટલે કે રેલીમાં હા તે માઠેમાં આવી જશે. તમને તો ખબર છે કે કાળા કૃષ્ણ હતા. મારા ભાઈબંધ પણ કાળો છે. એ પણ કૃષ્ણ ની હોય ને પાછો નંદલાલ નો છોકરો. આવો આવો કાના ભાઈ આવો. વાહ કાનો कुछ भी હવે એ ટેકરીમાં ખસકાવને કા શાળા બાજુ અમારા ગામના રખડતા ભટકતા ઢીઢિયાળ દોડેલે કે ભાઈબંધો ભેગા થઈ ગયા પરા. એકમાત્ર જીવતી જાગતી અમારી ગામની શાળાએ પહોંચી ગયા પરા ને ટનન વાળા ભાઈ ભેગા થઈ ગયા પરા. માતાજી મિત્રો આજે આપણે 700-800 કિલોમીટર કાપીને રેલી આવી જઈ પડી ને વારો તો શાળામાં જવાનું પણ 4 ગામના આગેવાન તો 4 તો પેલા આવીને બેસી જશે. ફાઇનલી આપણે આદર ભાવથી ઝંડો ફરકાવ્યો પણ ને વારો તો બીજી શાળાએ જવાનું એટલે મુને મારા ભાઈબંધ ઉપડી ગયા પરા બીજી શાળાએ. ગામની એક બીજી શાળા પહોંચી ગયા પરા. જાદુ જોવું છે તમારે ખાલી જુઓ. બૂમ જાદુ હારું લાગ્યું તો કોમ્બિનેશન ટેકનોલોજી લાગતા જતો ને વારો તો સીધો ઘરે ખસકાબાનો. ઘરે પોક્યા જેવા જલપરીને લઈને ઉપડી જાય આપણે શીતળા માતાના મંદિરે. કારણ કે આજે શીતળા સાથે ને આપણે જવાનું તો ધૂપ કરવા. શીતળા માતાના દર્શન બીજા કર્યા પર નાઈ જાય ઘરે નાઈને ખાધો પર દઈને ઠુમરો. તમે પણ ખાધર શક ને કમેન્ટ કરતા જાતો. પણ એક માત્ર હમણાં ઘણા દિવસથી ગોમના લીધા સમાચાર નતા લીધા એની માટે ગોમની અંદર ઉપડી ગયા હતા. પણ મારો ભાઈબંધ ભેગો થઈ ગયો બ્રો. દેવો એટલે ફંટી ફંટી એટલે દેવો.